તાજેતરમાં મિત્રો અહીં પાન કાર્ડ વર્ઝન 2 નવું સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવે છે. અહીં સરકાર દ્વારા નવું હવેથી QR કોડ વાળું પાન કાર્ડ ઇસ્યુ કરવામાં આવશે. તો અહીં જે જૂના પાન કાર્ડ છે તે શું બંધ થઈ જશે? તો ના મિત્રો, અહીં જૂના પાન કાર્ડ આપના જે છે તે બધા ચાલુ રહેશે. કોઈ પણ અહીં પાન કાર્ડ જે આપ અત્યારે યુઝ કરો છો તે પાન કાર્ડ જે છે તે ચાલુ જ રહેશે. અહીં આમ જોવા જઈએ તો 2017થી જ્યારે આધાર પાન લિંકનો નિયમ આવેલ હતો કે કોઈ પણ નવું પાન કાર્ડ બનાવવું હોય તો આધાર કાર્ડ ઉપરથી પાન કાર્ડ ઇસ્યુ કરવામાં આવે, તો ત્યારથી જ અહીં પાન કાર્ડમાં QR કોડ આવે જ છે. મિત્રો આપ જોઈ શકો છો 2017થી જે પાન કાર્ડ ઇસ્યુ થાય છે ત્યારે સરકાર દ્વારા અહીં પાન કાર્ડની અંદર QR કોડ આપવામાં આવે છે. પરંતુ અહીં પાન કાર્ડ ન્યૂ વર્ઝન 2 ની અંદર એક નવું જ ડાયનેમિક QR કોડ જનરેટ કરવામાં આવશે અને કસ્ટમરની, ક્લાયન્ટની, જે ગ્રાહકની કઈ સિક્યોરિટી વધારવામાં આવશે. અહીં QR કોડ દ્વારા જ આપ આપનું ડેટા એક્સેસ કરી શકશો ઇઝીલી. તેવું અહીં નવા ફીચર્સ સાથે પાન કાર્ડ ઇસ્યુ કરવામાં આવશે. હજુ અહીં પ્રોજેક્ટ તૈયાર થયો છે. સરકાર ક્યારે નવા પાન કાર્ડ ઇસ્યુ કરશે તેની હજુ માહિતી આવેલ નથી, પરંતુ આવનારા સમયમાં આપને નવા પાન કાર્ડ QR કોડ વાળા મિત્રો જોવા મળશે. અહીં જૂના પાન કાર્ડ છે તે તમામ ચાલુ રહેશે. કોઈ પણ પ્રકારના પાન કાર્ડ અહીં બંધ થશે નહીં. જે આપ યુઝ કરો છો તે યુઝ કરી શકો છો. આવનારા સમયમાં અહીં જે એપ્લિકેશન દ્વારા અહીં UTI એપ્લિકેશન અને NSDL એપ્લિકેશન, તે બંને એપ્લિકેશન ઉપર અહીં પાન કાર્ડ ઇસ્યુ કરવામાં આવતા હતા, તેની જગ્યાએ એક જ પોર્ટલ ઉપર તમામ સુવિધા અહીં આપવામાં આવશે. તેવું અહીં એક નવું વર્ઝન શરૂ થશે. તો જે આપના પાન કાર્ડ હાલ જે છે તે તમામ પાન કાર્ડ ચાલુ રહેશે. કોઈ પણ પ્રકારના પાન કાર્ડ બંધ થશે નહીં, પરંતુ આવનારા સમયમાં આપને નવા પાન કાર્ડ QR કોડ દ્વારા જોવા મળશે. સાથે મિત્રો અમારી ચેનલ ઉપર આપને યુઝફુલ થાય તેવા ઘણા બધા વિડીયોના પ્લેલિસ્ટ અવેલેબલ છે, જેમ કે વર્ડ, એક્સેલ, ટેલી, પાવરપોઈન્ટ, સરકારી ભરતીની માહિતી, ડિજિટલ ગુજરાત સ્કોલરશીપની માહિતી, તમામ વિડીયો પ્લેલિસ્ટમાં અવેલેબલ છે. આપ જો નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો, જય હિન્દ, જય ભારત.